નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ અને જય શ્રી રામ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, જો તમે અડદની દાળ ખાઓ છો તો આ વિડીયો જરૂરથી જુઓ. મિત્રો, એના ફાયદા પણ ઘણા છે અને એનાથી નુકસાન પણ આપણને થઈ શકે છે. તો મિત્રો, ચાલો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને અડદની દાળ વિશે આપણે વિગતવાર જાણીએ. મિત્રો, સૌથી પહેલાં આપણે 100 ગ્રામ અડદની દાળની અંદર કેટલા પોષક તત્વો હોય છે એની આપણે પહેલાં વાત કરી લઈએ. તો 100 ગ્રામ અડદની દાળની અંદર ઉર્જા 341 કિલો કેલરી, કાર્બોહાઈડ્રેટ 58.99 ગ્રામ હોય છે. મિત્રો, એની અંદર પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે જે 25.21 ગ્રામ હોય છે. એની અંદર કુલ ચરબી એટલે કે ટોટલ ફેટ 1.64 ગ્રામ એટલે કે નહિવત હોય છે. મિત્રો, એની અંદર વાત કરીએ તો કોપર 0.981 મિલીગ્રામ જેટલું, આયરન 7.57 મિલીગ્રામ એટલે કે મિત્રો એમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે. મેગ્નેશિયમની વાત કરું તો એની અંદર 267 મિલીગ્રામ જેટલું અંદર મેગ્નેશિયમ હોય છે. મિત્રો, ફોસ્ફરસની વાત કરીએ તો 379 મિલીગ્રામ, ઝીંક સારી માત્રામાં હોય છે જે 3.35 મિલીગ્રામ જે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે. મિત્રો, સૌથી જો સારામાં સારી વસ્તુ એની અંદર હોય તો એ છે મિત્રો ડાયટરી ફાઈબર, જે આપણા પાચન તંત્રને મજબૂત રાખવાનું કામ કરે છે અને એ અડદની અંદર 18.3 ગ્રામ હોય છે એટલે સારી માત્રામાં હોય છે. મિત્રો, એની અંદર ફોલેટ્સની વાત કરું તો 216 મિલીગ્રામ, નિયાસિન 1.50 મિલીગ્રામ જેટલું, પેન્ટોથેનિક એસિડ 0.906 મિલીગ્રામ, પાયરિડોક્સિન 0.281 મિલીગ્રામ, રિબોફ્લેવિનની મિત્રો વાત કરું તો 0.254 મિલીગ્રામ હોય છે, થાઇમિન 0.273 મિલીગ્રામ, વિટામિન એ 23 ઇન્ટરનેશનલ યુનિટ, સોડિયમની વાત કરું તો એના અંદર 38 મિલીગ્રામ, પોટેશિયમ તો મિત્રો એની અંદર ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે જે 983 મિલીગ્રામ, જે આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે અને આપણા હાર્ટને મજબૂત રાખવાનું જો કામ કરતું હોય તો એ છે મિત્રો પોટેશિયમ. અને મિત્રો, એની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ જે 138 મિલીગ્રામ જેટલું હોય છે, જે આપણા દાંત હાડકાને મજબૂત રાખવાનું કામ કરે છે. મિત્રો, આપણે જો અડદની દાળ વિશે વાત કરીએ તો એ ખાવા માટે સ્વાદિષ્ટ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે, આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. જેની અંદર તમને વાત કરીએ પ્રમાણે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, વિટામિન B6, આયરન, ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ બધા જ પોષક તત્વો જોવા મળે છે. તે હૃદયથી લઈ નર્વસ સિસ્ટમ સુધીની દરેક વસ્તુ માટે સારી માનવામાં આવે છે. આયુર્વેદમાં આ દાળનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. મિત્રો, તેના આપણે ફાયદા વિશે જાણીએ. મિત્રો, દાળ વિશે વાત કરું તો એની તાસીર ઠંડી હોય છે અને અનેક પ્રકારની બીમારીઓ માટે લાભદાયી છે. આયુર્વેદમાં આ દાળનો ઉપયોગ માથાનો દુખાવો, લીવરનો સોજો ઓછો કરવામાં, લકવાથી રાહત મેળવવામાં, સાંધાના દુખાવા, અલ્સર, તાવ અને સોજા જેવી અનેક બીમારીઓ દૂર કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, વાત કરું તો પેટની સમસ્યાઓમાં રાહત આપે છે. અડદની દાળ ફાઇબરથી ભરપૂર હોય છે, જેના કારણે તે પેટની સમસ્યાઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અડદની દાળ પાચનમાં સુધારો કરે છે અને લીવરને પણ સ્વસ્થ રાખવાનું કામ કરે છે. મિત્રો, આપણા હૃદય માટે એકદમ સારી માનવામાં આવે છે, કારણ કે અડદની દાળ
ફાઇબર, મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર છે. આ 3 પોષક તત્વો આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. તેઓ કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરે છે અને હાઈ બીપીની સમસ્યાને પણ નિયંત્રિત કરે છે અને આવી પરિસ્થિતિમાં તે હૃદયના તમામ રોગોનું જોખમ ઘટાડવાનું કામ કરે છે. મિત્રો, જે લોકોને થાક લાગતો હોય, વારંવાર થાક લાગતો હોય, થોડું કામ કરે અને થાકી જતા હોય, તો એ લોકો માટે તો મિત્રો આ વરદાન રૂપ છે. કારણ કે અડદની દાળમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે, સાથે થાક અને નબળાઈમાં પણ રાહત આપે છે. મિત્રો, મગજની સમસ્યાઓમાં રાહત આપે છે. મગજની સમસ્યાઓમાં પણ અડદની દાળ ખૂબ જ ઉપયોગી છે. આયુર્વેદમાં આ દાળનો ઉપયોગ લકવો જેવી સમસ્યાને સુધારો કરવા માટે પણ એનો ઉપયોગ થતો હતો. અને મિત્રો, એ આપણા સ્ટ્રેસને પણ ઓછો કરે છે, એટલે કે તણાવને પણ ઓછો કરવાનું કામ કરે છે. અને વાત કરું તો મિત્રો, વધતી ઉંમર સાથે આપણા બોન્સ એટલે કે હાડકાં નબળા થવા લાગે છે, જેના કારણે ઓસ્ટિયોપોરોસિસ જેવી ઘણી સમસ્યાઓ થાય છે. મિત્રો, અડદની દાળમાં હાજર પોષક તત્વો, જે એની અંદર ખાસ વાત કરું તો કેલ્શિયમ હોય છે, જે શું કરે છે કે જે આપણા હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. મિત્રો, આ સાથે જો આપણે વાત કરીએ તો વધતી ઉંમરે હાડકાંને કમજોર અને નબળા પડવા દેવા ના માગતા હોય તો અડદની દાળને આહારમાં સમાવેશ કરજો. જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય તો અને એને કંટ્રોલમાં રાખવામાં પણ મિત્રો એ મદદ કરે છે. ઘણી વખત શરીરની કમજોરી અને અશક્તિ આવી જતી હોય છે, જે લોહીની ઉણપના કારણે પણ થઈ શકે છે. આ માટે લોહીના તત્વથી ભરપૂર એવી અડદની દાળ ખાવાથી લોહીના સ્તરમાં વધારો કરી શકાય છે, જેથી વારે વારે જે થાક લાગે છે એનાથી આપણે ફાયદો લઈ શકીએ છીએ. મિત્રો, વાત કરું તો તેમાં મળી આવતા જે પોષક તત્વો છે એ શું કરે છે તો આપણા જે વાળ સંબંધિત અનેક સમસ્યા હોય છે એને પણ દૂર કરવામાં ફાયદો કરે છે. મિત્રો, હવે એના ગેરફાયદા વિશે આપણે વાત કરી દઈએ. મિત્રો, કોઈ પણ ચીજ હોય, ગમે તેટલી સારી હોય તો પણ એને આપણે માપસરમાં ઉપયોગ કરવા જોઈએ. જો એનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો એનાથી ગેરફાયદા પણ થઈ શકે છે. મિત્રો, અડદની દાળનું જો વધુ પડતું સેવન કરવાથી લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધી શકે છે, કિડનીમાં કેલ્સિફિકેશન, સ્ટોનનું જોખમ પણ વધી શકે છે, પિત્તાશયની પથરી અથવા સંધિવા સાથેની સમસ્યાઓમાં પણ વધારો થઈ શકે છે. એના સિવાય જે લોકોને પહેલાંથી જ ગેસ અથવા જો કબજિયાતની સમસ્યા હોય તો તેવા લોકોએ અડદની દાળનું સેવન કરવું જોઈએ નહીં. મિત્રો, મને વિશ્વાસ છે કે વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો, બાય બાય.